સ્નેહનું ઘર આસ્થા ચેરિટેબલ ટ્રસ્ટ મનોદિવ્યાંગ બાળકોની એકમાત્ર બોટાદમાં આવેલી સંસ્થા, જ્યાં મનોદિવ્યાંગ બાળકોને અદ્ભુતથી અદ્ભુત તાલીમ આપવામાં આવે છે, જેથી બાળકોની વૃદ્ધિ છે એમાં વિકાસ થઈ શકે. તો આજે વ્યક્તિ વિશેષમાં આ સંસ્થાના સંચાલક પ્રકાશભાઈ ભીમાણી સાથે સીધે આપણે વાતચીત કરવી છે અને આ સંસ્થા વિશે આજના વ્યક્તિ વિશેષમાં કેવી બાળકોને તાલીમ આપવામાં આવે છે, કેવું કાર્ય કરવામાં આવે છે, તેના વિશે સીધી આજના સંચાલક સાથે વાતચીત કરીશું. વ્યક્તિ વિશેષ. પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી, ગોતી લેજે ભીતર છે ક્યાંય બહાર નથી. અજબ આનંદ છે ઈશ્વરનો, જ્યાં બુદ્ધિશાળી કાંઈ બધાય નથી અને થોડી બુદ્ધિવાળા થોડા છે, ત્યાં આપણે જેવા લોકો કહે છે કે ગાંડાના કે ગામ નથી. નમસ્કાર, હું છું પ્રતાપ ગોરભા અને ન્યૂઝમેન ગુજરાતી વ્યક્તિ વિશેષ કાર્યક્રમમાં ફરી આપ બધા દર્શક મિત્રોનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આજ એક એવા વ્યક્તિ સાથે મારે તમને મુલાકાત કરાવી છે, જેમનું નામ છે પ્રકાશભાઈ ભીમાણી અને આસ્થા સ્નેહનું ઘર, જે મનોદિવ્યાંગ બાળકોની શાળા કહી શકાય, ત્યાં પ્રકાશ સાહેબ સંચાલન તરીકે ખૂબ સારી એવી સેવા આપી રહ્યા છે. તો આજ વ્યક્તિ વિશેષના કાર્યક્રમમાં આપણે પ્રકાશ સાહેબ સાથે વાતચીત કરવી છે. અહીં જે બાળકો છે, બાળકો સાથે કેવી એમ કહેવાય કે સ્કિલ છે, એમને ભણાવવામાં કઈ રીતે આવે છે, એમની બીજી અલગ અલગ પ્રવૃત્તિ છે કઈ રીતની છે, એ આપણે આગળના વિડીયોમાં આપણે રૂબરૂ જઈને જ જોઈશું. મોટા ભાગના તો આપણા એપિસોડમાં આપણે અરસપરસ બેસી અને કોઈ પણ કલાકારો હોય, કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ સેવાકીય લોકો હોય, એની સાથે બેસી અને વાતચીત કરતા હોય છે. પણ આજનો જે આ કાર્યક્રમ છે વ્યક્તિ વિશેષનો, તેમાં આજ આપણે સાહેબ સાથે રૂબરૂ પણ જઈશું અને આગળ શું પ્રવૃત્તિ થઈ છે એના વિશે પણ વાત કરશું. પ્રથમ તો ભીમાણી સાહેબ, આપનું ન્યૂઝલેન્ડ ગુજરાતીમાં હૃદયપૂર્વક સ્વાગત કરું છું. ખૂબ આભાર સાહેબ. આ જે સંસ્થા જે ચાલી રહી છે એમાં કેવી પ્રવૃત્તિ થઈ રહી છે? આસ્થા સ્નેહનું ઘર છે એ દિવ્યાંગ બાળકો અને યુવા વિકાસ માટેની કામગીરી કરતી સંસ્થા છે. અહીંયા દિવ્યાંગ બાળકોનું તાલીમ કેન્દ્ર છે. દિવ્યાંગ વ્યક્તિઓની જુદી જુદી યોજનાકીય માહિતી અને જુદા જુદા લાભો મળતા હોય તેના વિશેની માહિતી પણ પ્રોવાઈડ કરવામાં આવે છે. એ ઉપરાંત દિવ્યાંગતાને લગતા જનજાગૃતિથી લઈ અન્ય તમામ કાર્યક્રમો કરવામાં આવે છે. સાથોસાથ આસ્થા સંસ્થા દ્વારા ફિલ્ડની અંદર કહીએ તો પણ અમારા જુદા જુદા દિવ્યાંગ સિવાયના કાર્યક્રમો પણ શરૂ હોય છે, જેમાં રાહત દરે ચોપડા વિતરણના કાર્યક્રમ થતા હોય છે, પુસ્તક મેળા કરતા હોય છે. ઉપરાંત જુદા જુદા વ્હીલચેર છે, ટ્રાયસિકલ છે, આ બધા સાધન સહાય છે કે જે હંગામી ધોરણે ઘણાને જરૂર પડતી હોય છે અકસ્માતમાં કે એમાં, તો થોડો સમય માટે વાપરવા પણ અહીંયા ટોકન દરે અમે આપીએ છીએ. આમ જુદા જુદા કાર્યક્રમો ઉપરાંત યુવાનો માટે સેમિનારના પણ આયોજન થતા હોય છે. ખાસ કરીને મનોદિવ્યાંગ બાળકો માટે અહીંયા તાલીમ કેન્દ્ર સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવે છે. સાહેબ, આ સંસ્થા શરૂ કરવાનો વિચાર કેવી રીતે આવ્યો? તમને આ સંસ્થા શરૂ કરવાની પ્રેરણા કેવી રીતે મળી? મનોદિવ્યાંગ બાળકો ક્ષેત્રે અમે પોતે, હું અને મારા ધર્મપત્ની બકુલાબેન, અમે બંને સાથે દિવ્યાંગ બાળકો સાથે વર્ષોથી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છીએ અને જે તે સમયે અમે જુદી જુદી સંસ્થાઓમાં અને જુદા જુદા સરકારી પ્રોજેક્ટમાં કામગીરી કરતા હતા. તો એ પ્રોજેક્ટ અને કામગીરી પૂર્ણ થયા પછી આ દિવ્યાંગ વ્યક્તિઓ માટે શું થઈ શકે એના માટે થઈ અને બોટાદમાં નજીકમાં 90 કિલોમીટર સુધી કોઈ તાલીમ કેન્દ્ર નહોતું, તો એક તાલીમ કેન્દ્ર શરૂ કરવાનો વિચાર થયો. એટલે શરૂઆતના તબક્કામાં અમે મહિલા મંડળ જે બોટાદમાં આવેલ છે ત્યાં, અને ત્યાર પછી શિવગંગા સંગીત શાળા અને ફરી પાછું મહિલા મંડળ, આમ જુદા જુદા સ્થળોએ 2 રૂમની અંદર એક નાનકડું તાલીમ કેન્દ્રથી આ સંસ્થાની શરૂઆત કરી. પણ સમયની માંગ મુજબ જુદી જુદી જરૂરિયાત હતી. દિવ્યાંગ બાળકોને રેગ્યુલર તાલીમ મળે એના માટે અમે વિચારતા હતા અને એવું વિચારીએ કે ક્યાંક આનું એક કેન્દ્ર બને અને 2 કે 3 રૂમનું મકાન બને, પણ સમય સંજોગો સાથે નહોતા એટલે વર્ષો સુધી સંઘર્ષ સાથે આ કાર્ય કરવું પડ્યું. પણ ધીમે ધીમે બોટાદના જે મુરબ્બી વ્યક્તિઓ છે, ખાસ કરીને હું ઉલ્લેખ કરું તો લાલજીભાઈ કળથિયા, નીલમ ટ્રેડર્સ, એમણે અમને સપોર્ટ આપ્યો અને અમારી ખંભા સાથે ખંભો મિલાવ્યો કે આ બાળકો માટે જરૂર પડશે, તમે આગળ વધો, જરૂર પડશે તો મારી પોતાની જમીન વેચી નાખીશ પણ આપણે કાર્ય કરશું. પણ એમનો આ મક્કમ નિર્ણય હતો એટલે અમને પીઠબળ મળ્યું. હું તો કદાચ ચિત્રમાં પડદાની આગળ હું કામ કરું છું, પણ બીજા ઘણા ટ્રસ્ટીઓ અને અમારું મંડળ છે, મિત્ર મંડળ, એ આની અંદર સંકળાયેલા છે, એ બધા અમને સપોર્ટ કરી રહ્યા છે. એના કારણે આ શક્ય બન્યું અને લાલજીભાઈના સપોર્ટ દ્વારા અમે જુદા જુદા દાતાઓને મળ્યા, દાતાઓએ સપોર્ટ કર્યો. ત્યાર પછી તત્કાલીન ધારાસભ્ય આપણા સૌરભભાઈ પટેલે આપણને સપોર્ટ આપ્યો અને આમ જુદા જુદા દાતાઓનો સપોર્ટ મળતા એક આખું તાલીમ કેન્દ્ર નિર્માણ કરવાનું સ્વપ્ન છે એ સાકાર થયું અને લગભગ 1 કરોડના ખર્ચે આ પ્લોટની ખરીદી અને મકાનનું કામ 1 કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવ્યું છે.
સાહેબ આ જે આસ્થા સ્નેહનું ઘર આજે અત્યારે હાલ જે આ સંસ્થા છે, આ સંસ્થા કેટલા વર્ષથી કાર્યરત છે અને આ કાર્યમાં તમારી સાથે ટ્રસ્ટીઓ કેટલા વર્ષથી જોડાયા છે, તમને કેવો સહયોગ મળી રહ્યો છે? ટ્રસ્ટીઓ ઘણા બધા અમારા જે મેં કીધું એમ શુભેચ્છક મંડળ, સંચાલક મંડળ, માર્ગદર્શક મંડળ અને ટ્રસ્ટીઓ આ અલગ અલગ ટીમમાં અમારું કામ વહેંચાયેલું છે. લગભગ અમારું જે આ કાર્ય છે એની અંદર જુદા જુદા વ્યક્તિઓ ગણીએ તો અમારી 20-25 જણાની ટીમ બની છે. આ ટીમ કામ કરી રહી છે અને અમારા સ્ટાફનો પણ એટલો જ સપોર્ટ છે. જે ટ્રેનિંગ દેનાર સ્ટાફ બહેનો છે એ પણ પોતાના બાળકો સમજી અને માગણીથી નહીં પણ લાગણીથી અહીંયા કામ કરવા છે. પગાર 100% એમને આપીએ છીએ, પણ સંસ્થાનું કામગીરી છે એટલે એની મર્યાદા હોય છે. આમ છતાં પોતે લાગણીથી જે બહેનો 3 કે 4 બહેનો છે એ વર્ષોથી કામ કરી રહ્યા છે. ઉપરાંત અન્ય બહેનો છે એ પણ સમયાંતરે આની અંદર જોડાય અને કામગીરી કરતા હોય છે. અને બીજી વાત કરું તો આજે આખું કેન્દ્ર છે એ નોન ગ્રાન્ટેબલ છે, એટલે એની અંદર કોઈ સરકારી ગ્રાન્ટ નથી હોતી અને બાળકો પાસે પણ અમે ફી નથી લેતા. દર મહિનાનો 80-90 હજારનો ખર્ચો છે. આમ છતાં આ તમામ ખર્ચો છે તો એ અમને જુદા જુદા દાતાઓને અપીલ કરીએ છીએ કે તમે આની અંદર સહયોગી બનો અને એની અંદરથી આ દાન મળતું હોય છે અને એની અંદરથી આખી કામગીરી થતી હોય છે. સાહેબ આ સેવા કાર્યમાં અને આ જે તમે જે મનોદિવ્યાંગ બાળકોનું જે આજે શાળા ચલાવી રહ્યા છો, હું અત્યારે તો શાળા શબ્દનો ઉપયોગ કરીશ, તો એમાં કદાચ કોઈ દાતાશ્રીને મદદરૂપ થવું હોય તો અથવા તો કોઈ દાતાશ્રીને કાંઈ પણ કંઈક આઈકન ડોનેટ કરવું હોય તો એના માટે આપનો સંપર્ક કઈ રીતે કરી શકે છે? આસ્થા સ્નેહનું ઘર બોટાદ, યોગીનગર, પાળિયાદ રોડ, બોટાદ ખાતે કાર્યરત છે. સંસ્થામાં તમે કોઈ પણ સમયે રૂબરૂ અથવા ફોનથી આવીને પણ સંપર્ક કરી શકો છો. અમારો સંસ્થાનો જે અહીંનો નંબર છે 7600099098, એની અંદર પણ સંપર્ક કરી અને કોઈ પણ દાતા અમને મદદરૂપ બની શકતા હોય છે. અને બીજું કે અમે અહીંયા દાનની કોઈ મર્યાદા નથી રાખી. કોઈ પણ વ્યક્તિ 1 રૂપિયાથી લઈ 50,000, 5,000, 10,000, 500 રૂપિયા, 1000 રૂપિયા એમનું જે અનુકૂળતા હોય એ મુજબ પોતે દાન આપી શકે છે. સાહેબ બીજું મારે આપ પાસેથી એ જાણવું છે, હું આ પહેલા પણ સાહેબ અહીં આવેલો છું અને મેં એવું પણ જાણ્યું છે સાહેબ કે બાળકોમાં આપણા જે તહેવારો છે, તહેવારો ઉજવવાની ઉત્સાહ છે, જેમ કે નવરાત્રી હોય, હોળી ધૂળાટી હોય, તો એનો ઉત્સાહ કેવો હોય છે અને એ તહેવારો વિશે આ બાળકો સાથે કેવી રીતે ઉજવવામાં આવે છે? જો તહેવાર છે ને એ એક પીઠબળ હોય છે. કોઈ પણ સમુદાયનું જે જીવન છે ને એમાં તહેવાર છે એનો એક રંગ જ અલગ હોય છે. એને એક જોમ ભરી દે કે મારે તહેવાર છે, મારે ઉજવણી કરવાની છે, કોઈ પણ ધર્મનો હોય. તો અમે અહીંયા દરેક બાળકો જે આવે છે જુદા ધર્મના છે, જુદા જુદા સમુદાયના છે, જુદા જુદા આર્થિક સ્થિતિના બાળકો છે. અને ઘણી વખત આ બાળકને એવું થતું હોય છે કે ભાઈ પોતાનો તહેવાર છે એ પોતે ફ્રીલી કદાચ એના ઘર આજુબાજુ કે સમાજમાં નથી ઉજવી શકતો. એક જ નાનકડું ઉદાહરણ આપું તો નવરાત્રીની ઉજવણી આપણે આરામથી કરતા હોય છે. આપણા બહેનો દીકરીઓ છે કે ભાઈ છોકરાઓ છે તો શેરીની અંદર ગ્રુપ ગરબા કરશે કે નવરાત્રી છે. એક બાળક અમારે ત્યાં આવે છે, એને અચાનક એકદમ આવીને રડવા માંડ્યું અને એને કીધું કે સાહેબ આપણે ગરબા રાખો ને. એટલે મેં કીધું આપણે તો ગરબા રાખવાના જ છે, પણ તું તાર શેરીમાં ગરબા રમવા જાવ. તો એને મને બહુ સારી વાત કરી કે હું શેરીમાં ગરબા રમવા જાઉં તો મને ના પડે છે, તારે અહીંયા નો રમાય. તો એને જે એનામાં એ લઘુતા ગ્રંથિ છે એ અમે એને કાઢીએ છીએ. અહીંયા બાળક છે એ ગરબા નવરાત્રીમાં ગરબાનો ઉત્સવ કરે છે, દિવાળી તહેવાર હોય તો દીપ પ્રગટાવે છે, રંગોળી પૂરે છે, હોળી ઉત્સવમાં ધૂળેટી રંગો સાથે રમે છે, કોઈ બીજો તહેવાર હોય તો નાતાલ હોય તો નાતાલની ઉજવણી કરે છે, ઈદે મિલાદની ઉજવણી કરે છે. દરેક તહેવાર બાળક અહીંયા કરતું હોય છે, ઉજવતું હોય છે અને એનું મહત્વ પણ એમના ટીચર એમને સમજાવે છે કેવી રીતે તહેવાર ઉજવવામાં આવે છે અને તહેવારની ઉજવણી પણ કરે છે અહીંયા. સાહેબ આ જે બાળકો છે એ બાળકો સાથે કાર્ય કરી તમને કેવા અનુભવો થયેલા છે, અંતરથી કેવી ફિલિંગ્સ આવી રહી છે? બહુ એટલે બહુ આનંદદાયક અનુભવ હોય છે. સામાન્ય રીતે આપણે એવું કહીએ ને કે હૃદયને પ્રફુલ્લિત કરવું છે, તો હૃદયને પ્રફુલ્લિત કરવા માટે કોઈ દવા નથી હોતી. આપણા સાહિત્યમાં કહેવામાં આવે છે કે આનંદ છે ને અંદરથી આવે, મોજ કોઈ દી બહારથી ન આવે, અંદરથી આવે. ગુમડાની રૂટ જેમ અંદરથી આવે, મોજ છે એ અંદરથી જ આવે. તો આ એક સ્થળ છે એ મોજ લેવા માટેનું સ્થળ છે, બાળકો સાથે આનંદ કરવા માટેનું સ્થળ છે. અહીંયા જયારે કામ કરીએ ને ત્યારે 100% હૃદય પ્રફુલ્લિત જ હોય છે. અહીંયા આવ્યા પછી અમે ઘણી વખત અમારો સમય ભૂલી જઈએ છીએ, કેટલો સમય માટે જવાનું છે, શું કરવાનું છે, પણ બાળકને મળીએ છીએ ત્યારે એટલો એની અંદર તલ્લીન થઈ જાય છે કે આપણું સમય પણ આપણે ઘણી વખત ભૂલી જઈએ કે મારે હવે ઘરે જવાનું છે, એટલો આનંદ હોય છે. તો આપણે ભીમાણી સાહેબ સાથે વાતો તો કરીએ, પણ સાહેબ હવે તમે પોતે અમારી સાથે આગળ વધી અને અત્યારે બાળકો શું શું કાર્ય કરી રહ્યા છે, અલગ અલગ ક્લાસ કઈ રીતના છે, તો એના વિશે તમે પોતે માહિતી આપશો અને બાળકોમાં શું શું ડેવલપમેન્ટ થાય, કેવી કેવી રમત, પછી અભ્યાસ, એ આખું જે આનું જે સંચાલન થયું છે કઈ રીતે થયું છે એના વિશે આપણે હવે આગળ જાણીશું. ચોક્કસ આપણે જઈએ અને આ જુદું જુદું જાણીએ. બાળકો શું શું કરી રહ્યા છે, બાળકોમાં કેવી કેવી સ્કિલ છે, શું શું બધા કાર્ય કરી રહ્યા છે, બાળકોની અંદર કેવી કેવી આવડત છે, રમકડા બનાવી રહ્યા છે. હું આ પહેલા પણ આવી ગયેલો છું, પણ સરસ મજાની વસ્તુ બાળકો કરી રહ્યા છે. આપણે રૂબરૂ જઈશું. અંદર આવતા તે માં સરસ્વતીજીની અદ્ભુત પ્રતિમા છે. માં ભગવતીને વંદના કરી અને આપણે આગળની સાઈડ ચાલશું.
સવારે બાળકો આવે એટલે સૌથી પહેલા અહીંયા માતાજીના ચરણોમાં નમન કરે છે અને પોતે જે કોઈ ધર્મ માનતા હોય એ ધર્મની પ્રાર્થના કરી અને ત્યાર પછી અહીંયા પ્રાર્થના ખંડ છે એ પ્રાર્થના ખંડની અંદર બાળકો પ્રવેશ લેતા હોય છે. આ પ્રાર્થના ખંડ છે ભીમાણી સાહેબ, આ પ્રાર્થના ખંડમાં શું કાર્ય કરવામાં આવે છે? સવારે બાળકો આવે એટલે આ પ્રાર્થના ખંડની અંદર પોતે બાળકો તમામ બેસે છે, એમની સાથે એમના ટીચર બેસે છે, બાળકો પ્રાર્થના બોલે છે, ગીત સંગીતનો પણ લાભ લે છે અને નાનકડો એક પ્રાર્થના કાર્યક્રમ થતો હોય છે. અને બપોરનો સમય જ્યારે બાળકોને રિસેસ હોય ત્યારે પણ બાળકોને અહીંયા જ બપોરે રિસેસમાં ભોજન લીધા પછી અહીંયા આરામ કરે છે અને આરામ સમય દરમિયાન અહીંયા દાતાઓ તરફથી આપણને જે LCD ટીવી અને સાઉન્ડ સિસ્ટમ મળી છે તો એની અંદર પોતે જુદા જુદા વિડીયો પણ જોવે છે, મનોરંજન અને અભ્યાસના વિડીયો જોઈ અને બાળકો બપોરનો સમય રિસેસના સમયમાં પણ અહીંયા ઉપયોગ કરે છે. આપણે આગળનો જે આપણો અભ્યાસનો રૂમ છે ત્યાં તરફ આપણે જઈએ. અહીંના જે રૂમ છે એને પણ અમે બાળકોના મનગમતા નામ એવા ધીંગા મસ્તી, કલરવ આવા બધા નામ આપ્યા છે કે જેથી કરી બાળકોને એનો પસંદ પડતા હોય છે. સાહેબ, આ રૂમ વિશે તમે શું કહેશો? આ રૂમ છે એ બેઝિક બાળકો જે નાની ઉંમરના જે બાળકો છે એના આ જે મનોદિવ્યાંગ બાળકો હોય તો એની અંદર કલાત્મક શક્તિનો વિકાસ થાય એને માટેની કામગીરી કરતો આ રૂમ હોય છે. અહીંયા તમે જુદા જુદા બાળકોએ બનાવેલા નમૂના પણ જોઈ શકો છો. કેટલાક ટ્રેડિશનલ જે આપણે પરંપરાગત જે આપણા ત્યાં ઘરમાં જે વપરાતી જે બધી વસ્તુઓ હતી એ પણ અમે જુદી જુદી જગ્યાએથી કલેક્શન છે કે અહીંયા અમે એકઠી કરી અને બાળકોને એ નમૂના બતાવીએ છીએ અને એના આધારે પોતે એવું બનાવે એવો અમે પ્રયત્ન કરાવીએ છીએ. તમને એક બતાવો, આ જે તમે જોવો છો આ એક લોખંડનો વાયર છે કે જે આપણે સામાન્ય રીતે હાવ બિન યુઝમાં જવા દેતા હોય છે. એ વાયરની ઉપર બાળકોની સાથે ટીચરે એમને શીખવાડ્યું છે અને એને મઢી અને એક આકર્ષક નાનકડું ઝાડ કે જે શોપીસ તરીકે આપણે મૂકી શકીએ એ બનાવવા માટેનો પ્રયત્ન કર્યો છે. ભીમાણી સાહેબ, આ કણે જે રહેલી જે આ બધી વસ્તુ છે આ બધી બાળકોએ ડેવલપ કરેલી છે? આમાંથી ઘણી ખરી વસ્તુ બાળકોએ બનાવેલી છે. અમુક વસ્તુઓ છે અમે તૈયાર સેમ્પલ માટે લાવેલા છે. જે આ વસ્તુઓ છે એ બાળકો બનાવે છે. આ વસ્તુ જે બને છે આખા વર્ષ દરમિયાન તો દિવાળી ઉપર બાળકો દીવડા બનાવે છે, માટીના કોડિયા, એને રંગ કરે છે, રંગકામ. પછી રક્ષાબંધનનો તહેવાર આવે એ સમયના 1-2 મહિના અગાઉ રાખડી બનાવે છે. આ જે તમામ વસ્તુઓ બને એ બોટાદની જુદી જુદી શાળાઓ, કોલેજો, જાહેર સંસ્થાઓ, જુદી જુદી સરકારી કચેરી, કલેક્ટર કચેરી, SP કચેરી, ન્યાયાલય એ જગ્યાએ અમે સ્ટોલ કરીએ છીએ અને સ્ટોલમાં બાળકો આનું વેચાણ કરે છે. અને આ જે બધી જેમ કે તોરણ જોઈ રહ્યો છું, સારા સારા ઝાડવા જોઈ રહ્યો છું, આંકણે નાના મોટા જે અમુક જે હિંચકાઓ છે, પછી ભરત ગૂંથણ જેવા નાના મોટા કાર્યક્રમ બધી વસ્તુઓ છે, એ બધી વસ્તુ ભીમાણી સાહેબ જોઈ રહ્યો છું. તો આ બધું બાળકોને હાથે બનાવેલી તો બાળકોમાં શું ડેવલપમેન્ટ થઈ શકે છે? એનું જે છે આ જે મનોદિવ્યાંગ બાળકો હોય છે એની ખાસ લાક્ષણિકતા એવી હોય છે કે એની પાસે પ્રવૃત્તિ કરાવો તો પ્રવૃત્તિના આધારે શિક્ષણ થતું હોય છે. બોટાદ જિલ્લો છે એમાં હજી ઘણા બધા લોકો એવું માને છે કે મનોદિવ્યાંગ બાળક કઈ કરી ન શકે, એને કાં તો ઘરમાં રાખે છે કાં તો નોર્મલ સ્કૂલમાં એને ભણવા મૂકી દે છે. પણ જો આ બાળકને સ્પેશિયલ એજ્યુકેશન મળે કે જે અમારી સંસ્થા દ્વારા આપવામાં આવે છે, એમાં એક્ટિવિટી મળે છે, પ્રવૃત્તિ મળે છે, તમે જે કીધું તો આ પ્રવૃત્તિ થકી એનો શિક્ષણનો વિકાસ થાય છે, એનો માનસિક વિકાસ થાય છે અને એ અન્ય બાળકની જેમ જીવન જીવે. ઘણી બધી વસ્તુઓ એવી હોય છે, દાખલા તરીકે આ લાકડાના રમકડા છે જે હમણાં જ અમને જુદા જુદા સંસ્થાઓ દ્વારા, સાહેલી ગ્રુપ, અન્ય સંસ્થાઓ દ્વારા પણ મળતા હોય છે. તો આ જે છે એને ટીચિંગ લર્નિંગ મટીરિયલ્સ અમારી ભાષામાં કહેવામાં આવે છે કે આ રમત દ્વારા એ બાળકો શીખી શકે છે. અને આજે આખી સંસ્થા જે કામગીરી કરી રહી છે એ કોઈ પણ પ્રકારની સરકારી ગ્રાન્ટ વિના અને બાળક પાસે એક પણ રૂપિયો ફી લીધા વિના કામ કરે છે. એટલે આપના માધ્યમથી હું દાતાઓને પણ અપીલ કરું છું કે જો તમે આની અંદર આપનો કોઈ પણ સહયોગ આપશો તો એ બાળકોની પ્રવૃત્તિમાં વપરાતો હોય છે. અને કદાચ કોઈ દાતાશ્રીને બાળકોને રમકડા દેવા હોય અથવા તો કઈ પણ વસ્તુ દેવી હોય તો કેવા પ્રકારની વસ્તુ દઈ શકીએ? બાળકને ઉપયોગમાં આવે કોઈ પણ પ્રકારની વસ્તુ દઈ શકતા હોય છે. અમે એમની માટે યાદી પણ અહીંયા તૈયાર રાખતા હોય છે. અથવા દાતા આવે ત્યારે અમે અમારા સ્ટાફ સાથે દર વીકલી મીટિંગ કરી એમાં પણ અમે ચર્ચા કરીએ છીએ કે દાતાનું બજેટ કેટલું છે તો એ મુજબ અમે એમને વસ્તુનું સૂચન કરતા હોય છે કે આ પ્રકારની વસ્તુ. તો આપણે આ રૂમ વિશે જાણ્યા, હવે આપણે આગળ જઈશું સાહેબ. આગળના રૂમ વિશે શું માહિતી? આગળના રૂમમાં અત્યારે બાળકો તાલીમ લઈ રહ્યા છે. બંને રૂમના બાળકો ત્યાં સાથે છે અને અમારે એક રૂમની અંદર 15 બાળકો હોય છે. આજે જે બાળકો આવ્યા છે એ બાળકો અત્યારે જુદી જુદી રમતની તાલીમ અત્યારે શરૂ છે. તો હવે બાળકો જે જુદી જુદી રમતની જે તાલીમ કરી રહ્યા છે તો આપણે અંદર જઈ અને એ પણ જોઈશું. તો ભીમાણી સાહેબ, હવે આપણે આ રૂમ તરફ આવી ગયા છીએ. આ રૂમ વિશે તમે શું કહેશો? આ અલબેલા બાલુડા રૂમ છે. તો આની અંદર બાળકો છે અત્યારે જુદી જુદી રમતો રમી રહ્યા છે અને રમત દ્વારા એનો પોતાનો વિકાસ થાય એના માટે અમારા જે ટીચર છે એ એને ટ્રેનિંગ આપી રહ્યા હોય છે. તો જો અહીંયા તમે જોવો છો
કે આ જુદી જુદી કેટેગરીના જુદા જુદા આઈક્યુ લેવલના બાળકો છે એ પોતે બોલનો થ્રો કરી અને જે ડબ્બા છે એને પાડવાની રમત રમી રહ્યા છે. સામાન્ય રીતે આપણે તમાકુનો વિરોધ કરીએ તો અમે બાળકને સાથે એ પણ સંદેશ આપીએ છીએ કે આ વસ્તુ આપણને નુકસાન કરતા છે તો એને આપણે પાડીએ છીએ એટલે આપણા જીવનમાંથી એને દૂર કરીએ છીએ. અહીંયા એના બે કામ થાય છે કે એને રમત પણ થાય છે અને એના જે શરીરના અંગો છે એનો પણ એને વિકાસ થશે. તો તમે જોઈ શકો છો કે આ બાળકો આ જુદી જુદી રમત રમી રહ્યા છે. તમે અત્યારે જોઈ રહ્યા છો કે આ જે બાળકો છે એ સરસ મજાની રમત રમી રહ્યા છે. સાહેબ આ રમત વિશે તમે શું કહેશો? આ જે બોલ છે એનાથી ડબ્બાને મારવામાં આવે છે અને પાડવામાં આવે છે. આમ આપણને સામાન્ય લાગતી રમત છે પણ અહીંયાથી શું થયું છે કે બાળક છે તો એના હાથની ગ્રીપ, બોલ કેવી રીતના પકડવો, કેવી રીતના ઘા કરવો, એનું આઈ એન્ડ હેન્ડ, આંખ અને હાથનું કોર્ડિનેશન થશે કે બંનેને એને એક સાથે એને ચલાવવું પડશે તો એનાથી એનું માઇન્ડ ડેવલપ થશે. વાહ વાહ. આ રમત રમવાથી પણ બાળકોના જે માનસિક જે વિકાસ છે એ વિકાસમાં છે પ્રવૃત્તિમાં 100% એને જે જીવન જીવવાની દાખલા તરીકે મોસ્ટ ઓફલી આપણે જે તમામ કામ હોય તો એ દરેક કામ છે એ આપણે આંખ અને હાથને સહભાગી બનાવતા હોય છે. તો આ રમત દ્વારા એને આ બંને વસ્તુનો વિકાસ થશે અને એ એના ઉપયોગમાં આવશે. તો અત્યારે આ બાળકો છે એ સરસ મજાની રમત રમી જોઈ શકો છો કે બાળક છે એ સરસ મજાની રમત રમી રહ્યા છે. મજા આવે છે ને? શું રમો છો તમે? આને પૂછો. રમત રમો છો એમ? હા તો હાલો આપણે રમશું. જો બાળકો રમત રમી રહ્યા છે હાલો દડો નાખશું. નાખો તો હાલો તો. આને પૂછો. વાહ વાહ વાહ. તમે મજા આવે છે રમવાની? મજા આવે છે ને? હે શું રમો છો? આ શું રમો છો તમે? ડબ્બા 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 કેમ રમવાના? આમ નથી રમવું છે. હા તો હાલો તો તમે નાખો તો હાલો તો. વાહ 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 વાહ. તાળીઓ પાડો, તાળીઓ પાડો. શું લેતો રહેજો. તો આપણે આ રૂમ વિશે જાણ્યું જેનું નામ છે અલબેલા બાલુડા વર્ગ. સરસ મજાનો રૂમ છે અને તેની અંદર બાળકો છે રમત રમી રહ્યા છે. સાહેબ આ બાળકોને કેવા કેવા પ્રકારની રમત રમાડવામાં આવે છે? બાળકો તમામ પ્રકારની રમતો રહે છે. અત્યારે જે છે એને અમારી પાસે બેઝિક સ્કિલ ગેમ્સ કહેવામાં આવે છે. ત્યાર પછી ઇમ્પ્રુવમેન્ટ કરવા માટેની જે આપણે જે ગેમ રમતા હોય છે દાખલા તરીકે દોડ છે, ફેક છે, 100 મીટર, 200 મીટર, 400 મીટર દોડ પણ કરે છે, સાયકલિંગ પણ કરી શકે છે અને બાળકો વોલીબોલ પણ રમી શકે છે, બાસ્કેટબોલ પણ રમી શકે છે. તમને હું એક જ ઉદાહરણ આપું કે અહીંયા જે આ ફોટો અમે લગાડ્યો છે બોળિયા કાજલ કરીને બોટાદ જિલ્લાની પાણીવી ગામની એક દીકરી છે જે ડાયરેક્ટલી સંસ્થા સાથે નથી સંકળાયેલી, પોતે સામાન્ય શાળામાં જ તાલીમ લે છે પણ પોતે દિવ્યાંગ છે તો સંસ્થાએ એને ટેકનિકલ તાલીમ આપી અને આ દીકરી ઇન્ટરનેશનલ જર્મની મુકામે બાસ્કેટબોલમાં સિલ્વર મેડલ જીતી છે અને બોટાદ જિલ્લાની પ્રથમ એવી કન્યા છે કે બાસ્કેટબોલમાં સિલ્વર મેડલ ઇન્ટરનેશનલ જીત્યો અને એ પણ દિવ્યાંગ છે. એની સાથે એના કોચ બકુલાબેન ગયા હતા, એમને ટ્રેનિંગ આપવાનું કામ પણ જુદી જુદી ટીમે કર્યું છે અને બોટાદ જિલ્લા વતી એનું એ વખતે સન્માન પણ કરવામાં આવ્યું છે. આ જે બાળકોને અત્યારે રમત રમવામાં આવે છે, કોઈ પણ અલગ અલગ સ્કિલ ડેવલપ કરવામાં આવે છે, તો ભવિષ્યમાં સરકાર દ્વારા કોઈ પણ એમ કહેવાય કે કાર્યક્રમનું આયોજન થાય તો તેમાં રાજ્ય કક્ષાએ અથવા જિલ્લા કક્ષાએ આયોજન થાય તો એમાં પણ બાળકોને ભાગ લેવામાં આવે છે. દર વર્ષે અમારા જે બાળકો છે એ સ્પેશિયલ ખેલ મહાકુંભ યોજાતો હોય છે. એની અંદર 5,000, 10,000, 20,000, 25,000 જુદા જુદી કેશ પ્રાઇઝ જીતે છે જે ડાયરેક્ટલી એના ખાતામાં જમા ગવર્મેન્ટ કરતી હોય છે. તો આ ઇનામો પણ જીતે છે. તાજેતરમાં જ તે અમારી સંસ્થાની વિદ્યાર્થીની સહક્રિયા છે તો બેંગ્લોર મુકામે એક ક્વિઝ સ્પર્ધા જે આપણે કોણ બનેગા કરોડપતિ જે આવતું હોય એવી જ પ્રકારની એક ક્વિઝ સ્પર્ધા હતી તો એની અંદર પોતે નેશનલ લેવલ સુધી ગઈ છે અને ત્યાંથી એને પ્રાઇઝ પણ મળ્યું છે, મોબાઈલ ઇનામમાં મળ્યો છે અને 3 દિવસ એને ત્યાં ક્વિઝમાં ભાગ લઈ અને ત્યાં રહેવા અને ફરવાનું ત્યાં જે ત્યાંની એનજીઓ છે એના દ્વારા એની સમગ્ર વ્યવસ્થા કરવામાં આવે. સાહેબ આ જે સંસ્થા અત્યારે ચાલી રહી છે આ સંસ્થાની અંદર બાળકો રમતમાં કે કોઈ પણ સ્કિલમાં કે આગળ ગયા હોય અને એને કોઈ પણ હસ્તક ઇનામ મળ્યું હોય અથવા તો સરકાર દ્વારા કંઈક માન સન્માન મળ્યું હોય, સિલ્વર મેડલ મળ્યા હોય એવો કોઈ આપણી સંસ્થામાં બાળકો દર વર્ષે 5 થી 6 વિદ્યાર્થીઓ હોય છે કે જે ખેલ મહાકુંભની અંદર રાજ્ય કક્ષાએ વિજેતા થતા હોય છે. એટલે એક એકના નામ તો હું લઈ શકું એમ નથી પણ ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જે રાજ્ય કક્ષાની સ્પર્ધાની અંદર પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવે છે. હાલમાં તે તાજેતરમાં આવતી 30 તારીખથી 30 એપ્રિલથી 2 મે સુધી હિંમતનગર ખાતે સ્પર્ધા છે તો અત્યારે છોકરાઓ એની પણ તૈયારી કરી રહ્યા છે. રોજ સવારે 10 થી 12 આ લોકો અહીંયા પ્રેક્ટિસ માટે આવતા હોય છે.
અત્યારે હું જોઈ રહ્યો છું કે આંકડે અલગ અલગ પોસ્ટરો છે, જેમ કે બીજેપીના કાર્યકર્તાઓ છે, એ સિવાય બધા છે, તો આ બધા જે પોસ્ટરો લગાવ્યા છે, જેમ કે વેશભૂષાના પોસ્ટરો છે, તો આના વિશે તમે શું કહેશો? જુદા જુદા મુલાકાતીઓ અમારે ત્યાં આવતા હોય છે. કોઈ પણ પક્ષના હોય છે, કોઈ પણ ધર્મના હોય છે, કોઈ પણ અધિકારી હોય છે, પદાધિકારી હોય છે, અથવા સામાન્ય વિદ્યાર્થીઓથી માંડી લઈને મજૂર વર્ગ સુધીના વ્યક્તિઓ આવે છે. એ બાળકોને મળે છે, બાળકો સાથે આનંદ કરે છે, અને જો કદાચ એમને યોગ્ય લાગે અથવા એમની અનુકૂળતા હોય તો બાળકોને નાની મોટી ભેટ પણ આપતા હોય છે. દરરોજ બપોરે અમે અહીંયા બાળકોને જમાડીએ છીએ, તો એના ભોજનની અંદર પણ સહયોગી બનતા હોય છે. સાહેબ, હવે જે આગળનો જે રૂમ છે, એ આગળના રૂમ વિશે તમે શું કહેશો? આગળનો રૂમ છે એમાં પણ નાની ઉંમરના જે બાળકો છે અને મોટી ઉંમરના બાળકો છે એના અમે અલગ 2 ગ્રુપ પાડ્યા છે. તો મોટા બાળકો છે અત્યારે આગળના રૂમની અંદર પોતાની પ્રવૃત્તિ કરી રહ્યા છીએ, અને આ રૂમ છે એનું નામ અમે કલબલાટ આપ્યું છે. આ રૂમના દરેકના નામ આવા આપવા પાછળનો અમારો મેઇન હેતુ એ જ છે કે બાળકોને એ શબ્દ વાંચી અને આનંદ થાય કે ભાઈ હું જે છું મારું ક્લાસ છે 1 ધોરણ 2 ધોરણ એવું નહીં, પણ કલબલાટ છે, મારું કલરવ છે, એ નામ સાથે પરિચિત હોય છે. તો આમાં કેટલી ઉંમરના બાળકો હોય છે અને આ રૂમમાં શું કાર્ય કરવામાં આવે છે? અત્યારે હાલમાં આમાં મોટી ઉંમરના બાળકો બેઠા છે. અમે રોટેશન મુજબ ફેરવતા રહીએ છીએ. એક વખત આ બાળકો આમાં બેઠા છે તો બીજા સમયે બીજા બાળકો બીજા બેસતા હોય છે. હાલમાં અત્યારે જે બેઠા છે એ એડલ્ટ ગ્રુપના બાળકો છે. એ અત્યારે એમની એડલ્ટ ગ્રુપના બાળકો અમારે ત્યાં વોકેશનલ એક્ટિવિટી વધારે કરતા હોય છે, એટલે કે જે વસ્તુઓ બનાવવાનું હોય છે એનું કામ વધારે કરે છે. પણ બપોર પછીનો સમય છે તો એના માટે મ્યુઝિક થેરાપી અમે આપીએ છીએ, યોગ થેરાપી આપીએ છીએ, અને આના દ્વારા બાળકોનો વિકાસ થાય છે. અને એટલા જ હું આપના માધ્યમથી ખાસ મેં એટલે જ બધા વાલીઓને વિનંતી કરી કે આપના ધ્યાનમાં જ્યાં પણ આવું મનોદિવ્યાંગ બાળક હોય, જો એ અમારી સંસ્થા સુધી આવશે તો એનું 100% ડેવલપમેન્ટ થશે, અને જે એ અત્યારે જે સ્કૂલમાં તાલીમ લઈ રહ્યું છે એની કરતાં કંઈક વિશેષ તાલીમ સાથે અહીંયા શીખીને જાય છે. તો તમે જે આ બાળકો જોવો છો તો એ અલગ અલગ પ્રવૃત્તિ મારફતે એનો જે શીખવાની જે સ્કિલ છે એ ડેવલપ કરી રહ્યા છે. સાહેબ, અત્યારે જે આ બાળકો છે, જેમ તમે મને આગળ એક નાની અમથી કેટેગરી કીધી, તમારા દ્વારા કેવા કેવા કેટેગરી રાખવામાં આવે છે અને એ કેટેગરીનો અર્થ શું હોય છે એના વિશે જણાવશો? અમે 5 વર્ષની ઉંમરથી લઈ 15 વર્ષ સુધીની ઉંમરના બાળકોને પ્રવેશ આપીએ છીએ, અને જે બાળકો અમારી પાસે પહેલેથી આવતા હોય છે એને અમે 22-23 વર્ષની ઉંમર સુધી શિક્ષણ આપતા હોય છે. અહીંયા કેટેગરી એટલે એવો અર્થ થતો હોય છે કે સામાન્ય રીતે આપણે જે બાળક છે તેને એની ઉંમર 2 વર્ષનો થયો, 5 વર્ષનો, એવી રીતના આપણે ગણતા હોય છે. જ્યારે અહીંયા બાળકોની મેન્ટલ એજ એટલે કે એની માનસિક ક્ષમતા છે એના આધારિત એની ઉંમર ગણવામાં આવે છે, અને એમાં એને પ્રી ગ્રુપ, પ્રાઇમરી ગ્રુપ, સેકન્ડરી ગ્રુપ, વર્કશોપ ગ્રુપ, આવા અલગ અલગ ગ્રુપની અંદર વિભાજિત કરવામાં આવતા હોય છે. અત્યારે જે આપણે રૂમમાં બેઠા છીએ તો એ તમે કયા કેટેગરીના બાળકો? આ જે છે વોકેશનલ ગ્રુપ છે અને એડલ્ટ બાળકો છે, એટલે કે જેની ફિઝિકલ ઉંમર પણ મોટી છે અને મેન્ટલી ઉંમર પણ થોડી મોટી છે. તો એ અત્યારે શું કરશે કે જુદી જુદી વસ્તુઓ બનાવવાનો પણ પ્રયત્ન કરતા હોય છે. હાલમાં એ લોકો છે તો માની લો કે જે આપણી ચમચીઓ છે એને ગોઠવી, એની સ્થિરતા, એને કલર ઓળખ, એની ગણતરી કરવી, એ પ્રકારનું વર્ક પોતે કરતા હોય છે. સાહેબ, મેં એવું પણ સાંભળેલું છે કે આ જે ઉંમરના બાળકો છે એમને એવું કાર્ય ગમતું હોય છે કે એના પિતા માનો કે કોઈ હીરાનું કામ કર્યા છે તો મારે પણ હીરાનું જ કામ કરવું છે, એના પિતા કોઈ રિક્ષા ચલાવે તો મારે પણ રિક્ષા. તો સાહેબ, એના વિશે મેં એવું સાંભળ્યું છે, તો એના વિશે તમે શું કહેશો? જનરલી આપણે મોટા થઈએ એટલે આપણને એવું હોય કે ભાઈ હું હવે કમાતો થયો, એમ ઘરની અંદર બાળક મોટું થાય તો એને પણ એવું તો ખરું છે કે હું કમાવા માંડું. તો આ બાળક છે એ પ્રત્યક્ષ રીતે કમાણી માટે જઈ શકતું નથી, અથવા કોઈ એવું વર્ક કરી શકતું નથી. તો એનો ભાઈ જયારે ઘરમાં કમાઈને લાવતો હોય છે, એ આવશે કે ભાઈ હું તો આજ કારખાને કામે ગયો તો મારું બહુ સારું કામ થયું, ત્યારે બાળકની અંદર ક્યાંક ને ક્યાંક મનની અંદર એવું થાય કે મારે કામ નથી થયું. એટલા માટે મેં તમને જે કીધું કે એને વોકેશનલ અમે કહેવી છીએ. એ પોતે વોકેશનલ પ્રવૃત્તિ કરે છે. એ પ્રવૃત્તિની અંદર પોતે કોડિયા બનાવશે, પોતે રાખડી બનાવશે, રંગબેરંગી તોરણો બનાવશે, અને આ બધી જે વસ્તુ બનાવશે એ ક્યાંક ને ક્યાંક આપણા જે સમુદાયના લોકો છે એને અમે કેવી કે ભાઈ તમને આ સ્ટોલ બનાવ્યો છે તેમાં તો ખરીદો. તો એ જે ખરીદે છે એમાંથી એને નાનું એવું પ્રોત્સાહન મળે છે, અને એને એમ થાય છે કે ના હું પોતે પણ ધંધો કરી જાઉં. વાહ વાહ. ટૂંકમાં સાહેબ હું કહું તો આ રૂમની અંદર જે બાળકો છે એને એક રીતે એવી પ્રવૃત્તિ કરવામાં આવે છે કે બાળકોને એમ જ લાગે કે હું એ જ કાર્ય કરી. હા, હું એ જ કાર્ય કરી શકું. બીજું એક તમને બતાવીશ. અહીંયા જે બાળકો આવતા હોય છે એ લોકો સવારે 10 વાગે બાળકો અહીંયા તમામ આવે છે. અમારું વાહન છે એમને લેવા માટે જતું હોય છે, અને 4 વાગે રિટર્ન જાય છે. 10 થી 4 વચ્ચે અહીંયા જુદી જુદી પ્રવૃત્તિ કરશે, અને એવું બનશે કે દરેક આપણું બાળક હોય તો સ્કૂલની અંદર જ્યારે જતું હોય ત્યારે પોતે બેગ લઈ જાય, ટેસ્ટનરી લઈ જાય. જ્યારે અહીંયા થોડી સિસ્ટમ અમારી જુદી છે. અહીંયા બાળક આવે છે તો પોતે ખાલી હાથે આવે છે, માત્ર જ્ઞાન લેવા માટે આવે છે, એટલે ખાલી હાથે આવવાનું છે. એને એની બેગ છે એ અહીંયા જ અમે તૈયાર કરીને રાખીએ છીએ. દરેક બાળક હોય અમે બેગ બનાવીએ છીએ. દર વર્ષે અમે દાતાઓને કહીએ છીએ કે નવી બેગ આપો, તો જુદા જુદા દાતાઓ અમને આવી બેગ પૂરી પાડે છે, અને બાળકનું નામ લખી અને એની બેગ અહીંયા પડી હોય છે. એ જે છે એ પોતે આ બેગમાંથી પોતાની વસ્તુ લઈ અને તાલીમ લેશે. દરેક બાળકના નામ સાથેની બેગ અલગ અલગ રાખવામાં આવે છે. તો જ્યારે એમની તાલીમ ક્લાસ પૂરો થઈ જશે સાંજે તો એ બેગ અહીંયા જ મૂકતો જશે.
દરેક સ્ટેશનરી પણ અહીંયાથી આપવામાં આવે છે, એના અભ્યાસ માટેની કીટ પણ અહીંયાથી આપવામાં આવે છે. ઉપરાંત બાળકવાઇઝ પણ અમે અલગ અલગ કીટો રાખીએ છીએ. જેમ કે અમારે બાળકને ડેઇલી એક્ટિવિટીની અમારે ટ્રેનિંગ આપવી હોય છે, તો અમારી પાસે ડેઇલી એક્ટિવિટી માટેની કીટ છે કે જેની અંદર બાળકને જે જરૂરી વસ્તુ છે, તો તમે અહીંયા જોઈ શકો છો કે રૂમાલ છે, સાબુ છે, શેમ્પુ છે, કોલગેટ છે, બ્રશ છે, ટૂથપેસ્ટ, એ બાળકવાઇઝ અલગ છે, જેથી કરીને એ પોતાની કીટ લઈ અને એ જ્યારે એને શીખવાનું હોય છે એની પણ ટ્રેનિંગનો સમય હોય છે અઠવાડિયામાં એકવાર, તો એ પણ એ વસ્તુ ત્યારે શીખશે અને એની પોતાની જ કીટ વાપરશે. અને આ બધી જ કીટ દાતાઓ મારફત મળતી હોય છે. ટૂંકમાં સાહેબ એક વાત કહું તો બાળકો જ્યારે પોતાના ઘરેથી આવે તો એને માત્ર ને માત્ર ખાલી હાથે આવવાનું. હાજી, ખાલી જાતે આવવાનું છે અને જે કઈ વસ્તુ છે બધી જ એને અહીંયાથી આપવામાં આવે. હા, અને આ કને બાળકને જેને મનોદિવ્યાંગ કહીએ છીએ તો ખરેખર આ કને એવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે કે આપણી જેમ જેમ આમ તો એક હમણાં આપણે શરૂઆતમાં જયારે ઇન્ટરવ્યુમાં વાત કરી કે પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી, અને ગોતી લેજે ભીતર છે ક્યાંય બહાર નથી. હજુ આનંદ છે ઈશ્વરનો, જ્યાં બુદ્ધિશાળી કઈ બધાય નથી પણ થોડીક બુદ્ધિવાળા થોડા છે. અહીંયા આપણી જેવા લોકો કે છે ગાંડા ના ક્યાંય ગામ નથી. પણ આ કને એવું કાર્ય કરવામાં આવે છે સાહેબ કે બાળકો જે મનોદિવ્યાંગ કહી શકાય એને આપણે નોર્મલ માણસ, નોર્મલ વ્યક્તિ કઈ રીતે બની શકે એ રીતે પ્રવૃત્તિ કરવામાં આવે છે. જો અમારો મેઇન પ્રયત્ન એ જ છે કે જે દિવ્યાંગ બાળક છે, મનોદિવ્યાંગ બાળક છે, એને અમે એવી ટ્રેનિંગ આપીએ કે એ પોતાનું જીવન, સામાન્ય જીવન લોકો સાથે જીવતો થઈ જાય. બીજી વસ્તુ કે ગાંડપણ વ્યક્તિ જુદી છે, એ મોટી ઉંમરે આવતી સમસ્યા છે, જ્યારે આ બાળક છે એનો બુદ્ધિઆંક ઓછો છે. જો એને બાળપણથી ટ્રેનિંગ મળી જાય તો પછી એને તમારે કસ્ટોડિયલ, એટલે કે જેને આપણે એમ કહીએ છીએ કે ભાઈ ધર્મશાળામાં રાખવું પડે છે, એ નહીં રાખવું પડે, પોતે સ્વતંત્ર રીતે જીવતું થઈ જશે અને એના વાલીને એ સપોર્ટ મળી જશે. આવો હું તમને બીજી થોડી પણ અમારી સંસ્થાની વ્યવસ્થા. હવે આપણે આગળ જઈશું અને આગળ જે કઈ આ સાહેબમાં આ જે શાળામાં જે કાર્ય થયું છે, આ જે સંસ્થામાં જે કાર્ય થયું છે એના વિશે સાહેબ જાણીશું. સાહેબ હવે આગળ આપણે કઈ સાઈડ જઈ રહ્યા છીએ? આપણે રસોડું જોવું છે. આ બાળકો સવારે 10 વાગે આવે છે, બપોરે 4 વાગ્યા સુધી આવ્યા હોય છે. તો ઘણી વખત કોઈ આવતા હોય છે કે સાહેબ મારે જમાડવા છે, પણ અમે તો સાહેબ ડેઈલી બાળકોને જમાડીએ છીએ. કોઈની તિથિ હોય, કોઈનો જન્મદિવસ હોય, તો કોઈની સ્નેહ મુલાકાત હોય તો એ લોકો જમણવારના પૈસા આપતા હોય છે. ન આપે તો પણ ડેઈલી બપોરે બાળકને ગુજરાતી થાળી, શાક, રોટલી, દાળ ભાત, કઢી, ખીચડી, જે કઈ મેનુ હોય એ મુજબ એને સંપૂર્ણ ગુજરાતી ભોજન અહીંયા કરવામાં આવે છે. અને આ માટેનું તમામ ભોજન છે એ અહીંયા સંસ્થામાં જ બને છે. કોઈ પણ તૈયાર વસ્તુ અમે લેતા નથી અને લાવતા પણ નથી. અને એ ભોજન અહીંયા અમારા જે રસોઈયા દાદા છે એ પોતે બનાવે છે અને બાળકોને અહીંયા જમાડે છે. તો સાહેબ આ કણે જે કઈ વસ્તુ છે એ બધી અહીંયા જ બનાવી અને બાળકોને જમાડવામાં આવે છે. અને રસોઈમાં અને કેવી કેવી પ્રકારની રસોઈ બનતી હોય છે, બાળકોને શું શું જમાડવામાં આવે છે એના વિશે થોડી વાતચીત કરશો. રસોઈ વિશે પણ કરશો અને રસોઈમાં જે કાર્ય કરી રહ્યા છે દાદા અને બા એમના વિશે પણ વાતચીત કરશો. રમેશ દાદા છે એ પોતે રસોઈયા છે, પોતે અહીંયા રસોઈ બનાવે છે. અને ગીતાબેન છે એમને રસોઈમાં આસિસ્ટન્ટ તરીકે કામ કરે છે. બીજા પણ સ્ટાફ છે, પૂજાબેન છે, બીજા ટીચરો છે, એ પણ મદદ કરતા હોય છે. તો આ લોકો ડેઈલી અહીંયા બાળકો માટે રસોઈ બને છે. શાક, રોટલી, દાળ ભાત, કઢી, ખીચડી, આપણે જે ટૂંકમાં ગુજરાતી ભાણું ખાઈએ છીએ એ તમામ પ્રકારનું ભોજન બનતું હોય છે. વસ્તુઓ છે તો પણ અહીંયા અમે બધો સ્ટોર રાખીએ છીએ. સ્ટોર રૂમ પણ છે, ફ્રીજ છે, ઘરઘંટી છે, આ બધી જ વસ્તુઓ અમે અહીંયા રાખીએ છીએ. જેમ જરૂર પડે એ મુજબ જે તે વસ્તુઓનો અહીંયા ઉપયોગ કરતા હોઈએ. રસોઈ છે અહીંયા જ બને છે અને તાજું ભોજન બપોરે જમાડવામાં આવે છે. તાજે તાજું અને ગરમા ગરમ ભોજન બનાવીને બાળકોને જમાડવામાં આવે છે. સાહેબ બીજું મારે એ પૂછવું છે કે કોઈની તિથિ હોય, કોઈનો જન્મદિવસ હોય અથવા કોઈના ઘરે શુભ પ્રસંગ હોય તો એ પ્રસંગ નિમિત્તે અહીંયા અન્નદાન આપવું હોય અથવા તો કોઈ પણ યથાશક્તિ ફૂલની તો ફૂલની ભાખડી દાન આપવું હોય તો એ દાતાશ્રીને શું કહીશું, એમને તમારી સાથે સંપર્ક કઈ રીતે કરવો? કોઈ પણ સમયે અમારા જે ટ્રસ્ટીઓના નંબર છે અથવા એ સંસ્થાનો નંબર છે તો એની અંદર એ સંપર્ક કરી શકે છે. સંસ્થાનો નંબર 7600099098 છે. એ ઉપરાંત સંસ્થામાં જ્યારે પણ દાતાને અનુકૂળ થાય તો રૂબરૂ પણ આવી શકે છે. અમને જેમના તરફથી ભોજન લખાણેલું એમનું નામ પણ અમે બોર્ડમાં લખીએ છીએ. ફેસબુક, વોટ્સઅપમાં પણ શેર કરતા હોય છે, સોશિયલ મીડિયામાં. અને દાતા તરફથી જેમના તરફથી ભોજન લખાણ હોય એમના તરફથી અહીંયા ભોજન બનાવી એ વ્યક્તિ જો ઉપસ્થિત રહી શકે તો એમના હાથે જ પીરસાવીને બાળકોને જમાડવામાં. કોઈ પણ દાતાશ્રી મુલાકાતી અથવા વાલી કે નવા બાળકોના પ્રવેશ માટે આવતા હોય છે ત્યારે સૌપ્રથમ અહીંયા ઓફિસની અંદર રિસેપ્શન વિભાગ છે, ત્યાં આગળ જે બેન છે એમને મળે છે અને એમનું રજીસ્ટ્રેશન કરે છે, એમની માહિતી લખવામાં આવે છે. પછી જે પ્રકારની એમને જરૂર કામ હોય, માની લો કે ડોનર આવ્યા હોય તો એ મુલાકાત આવ્યા હોય તો શાળાનું મુલાકાત કરવામાં આવે છે. કોઈ બાળકને એડમિશન માટે આવ્યા હોય તો એની પણ મુલાકાત કરવામાં આવે છે. કોઈ પણ દિવ્યાંગ બાળક છે તો એને રેગ્યુલર રીતે અહીંયા કોઈ પણ દિવ્યાંગ બાળક છે તો એને અહીં કોઈ શરત વગર એડમિશન આપવામાં આવતું હોય છે. કોઈ પણ પ્રકારની ફી પણ નથી. ફક્ત એને વાલી એને આવવા જવા મૂકવા માટેની વ્યવસ્થા કરતા હોય છે અથવા જો ગાડીમાં આવે તો એને ટ્રાન્સપોર્ટેશનની ચાર્જ ભરવાનો હોય છે. એ સિવાય કોઈ પણ પ્રકારની ફી લેતા નથી. જ્યારે એડમિશન માટે આવે ત્યારે એના જુદા જુદા ડોક્યુમેન્ટ, જેમ કે વિકલાંગ છે તો
તો વિકલાંગનું મેડિકલ સર્ટિફિકેટ સિવિલ હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલું હોય છે. એનું રેસિડેન્ટ માટે આધાર કાર્ડ, રેશન કાર્ડ આની ઝેરોક્ષ લેવામાં આવે છે. એક અહીંયાથી બાંહેધરી ફોર્મ હોય છે કે જેની અંદર પેરેન્ટ્સની બાંહેધરી પત્રક લેવાનું હોય છે. એ ભરી અને પછી એને એડમિશન આપવામાં છે. શરૂઆતના 5 દિવસમાં એ પોતાના મમ્મી અથવા પપ્પાની સાથે બેસી શકે છે, જેથી કરી એના વાલીને એમ થાય કે મારું બાળક બેસતું થઈ ગયું. પછી બાળકને એકલા પોતે ટ્રેનિંગ માટે બેસાડવાનું. સ્નેહનું ઘર આસ્થા ચેરિટેબલ ટ્રસ્ટ આજે આ સંસ્થાની મુલાકાત લીધી. અદ્ભુતથી અદ્ભુત મનોદિવ્યાંગ બાળકોને આ સંસ્થામાં તાલીમ આપવામાં આવે છે. હવે બાળકો પણ રજા લઈ રહ્યા છે, અમને પણ રજા આપશો અને આપ પણ આ સંસ્થાની મુલાકાત જરૂર લેશો. ફરી મળશું એક નવા એપિસોડમાં વ્યક્તિ વિશેષ.